આજે આપણે ગણિતની અંદર નવું પ્રકરણ નંબર 5 યુક્લિડની ભૂમિતિઓનો પરિચય એની વાત કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ કે ભૂમિતિ એટલે શું. તો ભૂમિતિ છે એ ગ્રીક ભાષાના શબ્દ ઉપરથી બનેલો છે, જેમાંનો પહેલો શબ્દ છે જીઓ, જીઈઓ. જીઓ એટલે એનો મતલબ થાય પૃથ્વી અથવા તો જમીન. બીજો શબ્દ છે મેટ્રેઇન, મેટ્રેઇન એટલે માપ, એટલે કે જમીનની માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિ છે એનો ઉદ્ભવ થયેલો. ઈસવીસન પૂર્વેની વાત કરીએ આપણે તો આપણા દેશની જે હડપ્પા અથવા તો મોહેંજો-દડોની જે સંસ્કૃતિના અવશેષો જે કંઈ મળ્યા આપણને ખોદકામ કરીને, તો એના બાંધકામમાં જે કંઈ ઉપયોગમાં લેવાતી ઈંટો હતી એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર છે જો આપણે જોઈએ તો 4:2:1 ના પ્રમાણમાં મળતો, એટલે કે લંબાઈ કરતા પહોળાઈ અડધી અને પહોળાઈ કરતા ઊંચાઈ અડધી. તો આવી રીતની આપણને ઈંટો છે એ મળી. તો ક્યારે એક પ્રકારની ઈંટો બનાવી શકાય તો કે જો તમે ભૂમિતિ જાણતા હોય, માપન તમે જાણતા હોય, તો એ પ્રકારનું માપ લઈ અને તમે એ પ્રકારનો આકાર છે એ બનાવી શકો. એનો મતલબ કે વર્ષો જૂની આ પદ્ધતિ છે, ભૂમિતિ છે. એ સિવાય આપણું સુલભા સૂત્ર નામનો એક ગ્રંથ છે કે જેની અંદર ભૌમિતિક રચનાઓ અથવા તો આપણું બાંધકામ માટેનું જે કંઈ સાહિત્ય છે એ પણ એની અંદર આપણને મળે છે. એની અંદર બોધાયન સુલભા સૂત્ર છે, સૌથી પ્રાચીન છે. એ સિવાય આપણે વાત કરીએ કે જે જ્યોતિષ શાસ્ત્રીઓ હોય એ શ્રી યંત્રનો ઉપયોગ કરતા હોય છે, જેની અંદર 9 સમદ્વિભુજ ત્રિકોણ હોય, જેની બે બાજુ સરખી એવા 9 ત્રિકોણના એક સંયોજન સ્વરૂપે હોય છે, જેની અંદર એ ત્રિકોણો એકબીજા સાથે જોડાય અને 43 ત્રિકોણો છે બનાવતા હોય છે. તો આ શ્રી યંત્ર છે એ પણ આપણું વર્ષો જૂનું આપણને મળેલું છે. તો એની અંદર જે કંઈ રચના છે એ પણ શેના આધારે છે, ભૂમિતિ જાણતા હોય તો જ. તો ભૂમિતિ છે એ સૌપ્રથમ શબ્દ આપણને જેમણે આપ્યો એ ગ્રીક ગણિતશાસ્ત્રી હતા થેલ્સ. સૌપ્રથમ થેલ્સ નામના જે ગ્રીકના ગણિતશાસ્ત્રી હતા એમણે આપણને ભૂમિતિ શબ્દ આપ્યો, એટલે એમને ભૂમિતિના પિતા તરીકે ગણવામાં આવે છે. આ થેલ્સ એક સરસ મજાની સાબિતી સૌપ્રથમ આપેલી કે વર્તુળ તેના વ્યાસ દ્વારા, કોઈ પણ વર્તુળ તમે લઈ લો નાનું કે મોટું અને એનો તમે વ્યાસ દોરો તો બે સરખા ભાગમાં વહેંચાય છે. કોઈ પણ વર્તુળને તમે વ્યાસમાંથી છે બે ભાગ કરો તો બંને ભાગ હંમેશા કેવા હોય છે, સરખા. તો આવી સૌપ્રથમ સાબિતી થેલ્સે આપણને આપેલી. એટલે થેલ્સ છે એને ભૂમિતિના પિતા પણ ગણવામાં આવે છે. હવે તમે પાયથાગોરસ નામ સાંભળ્યું છે કે પાયથાગોરસનો પ્રમેય જે આપણે કાટકોણ ત્રિકોણ માટે ઉપયોગ કરીશું. આ પાયથાગોરસ છે એ આ થેલ્સના પ્રખ્યાત એક વિદ્યાર્થી હતા. ત્યારબાદ વાત કરીએ યુક્લિડની. તો યુક્લિડ છે એ ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા સિટીની અંદર એક શિક્ષક હતા અને એમણે તેમના સમયમાં જે કાંઈ ગણિતની અંદર રચનાઓ, આકૃતિઓ, સૂત્રો, પ્રમેયો એ બધું ભેગું કરી અને એલિમેન્ટ્સ નામનો એક ગ્રંથ રચ્યો, જેની અંદર 13 પ્રકરણો છે. તો આ યુક્લિડે સૌપ્રથમ છે એ સમયમાં જે કંઈ જાણીતા ગણિતની અંદર સૂત્રો જે કંઈ હતું એ આપણને ગ્રંથ સ્વરૂપે છે આપણને આપ્યું, જેની મદદથી આપણે જે નવી નવી ભૂમિતિની જે રચના કરી શકીએ અને આગળનો અભ્યાસ કરી શકીએ. ફરી વખત ભૂમિતિ છે ગ્રીક ભાષાના શબ્દનો બનેલો છે, જેમાં જીઓ અને મેટ્રિન. જીઓ એટલે પૃથ્વી, મેટ્રિન એટલે માપ, એટલે કે જમીનના માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો છે ઉદ્ભવ થયો છે. આપણી ઈસવીસન પૂર્વેની વાત કરીએ તો કે મોહેંજો-દડો, હડપ્પા વગેરે સંસ્કૃતિમાં બાંધકામ માટે જે ઈંટો મળી એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર કેટલો જોવા મળ્યો હતો, 4:2:1. એ સિવાય ઇજિપ્તની અંદર જે કાંઈ પિરામિડ છે તો આ બધું બનાવવા માટે શેની જરૂરિયાત પડી છે, ભૂમિતિની. કારણ કે પિરામિડ કેવી વસ્તુ છે તો કે એનો પાયો ચોરસ હોય, ત્રિકોણ હોય અથવા તો કોઈ બહુકોણ હોય, એની જે બાજુઓ હશે એ ત્રિકોણાકાર હશે. તો આ બધું ક્યારે શક્ય બને, જો ભૂમિતિ અથવા તો માપન તમે જાણતા હોય તો. તો ભારતનું આપણું ભારતીય સુલભા સૂત્ર નામનો ગ્રંથ છે જે બાંધકામ માટેનું સાહિત્ય આપણને પૂરું પાડે છે. એમાં સૌથી જૂનું બોધાયન સુલભા સૂત્ર. શ્રી યંત્ર છે જેની અંદર 9 સમદ્વિભુજ ત્રિકોણ હોય, જેનાથી 43 ત્રિકોણો બને. ગ્રીકના ગણિતશાસ્ત્રી થેલ્સ છે એને ભૂમિતિના પિતા ગણવામાં આવે છે. એમણે સરસ મજાની
પ્રમેય આપણે સાબિતી આપી કે વર્તુળ તેના વ્યાસ દ્વારા બે સરખા ભાગમાં વહેંચાય છે. સૌપ્રથમ સાબિતી આપનાર કોણ હતા? થેલ્સ. અને થેલ્સનો પ્રખ્યાત વિદ્યાર્થી કોણ હતા? પાયથાગોરસ. અને છેલ્લે યુક્લિડ કે જે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાના એક ગણિત શિક્ષક હતા, જેમણે એલિમેન્ટ્સ નામનો એક ગ્રંથની રચના કરી. એનો મતલબ થાય છે મૂળ તત્વો, જેને એમણે 13 પ્રકરણની અંદર વિભાજિત કર્યું. ચાલો આપણે આગળ જોઈએ. યુક્લિડની વ્યાખ્યાઓ, પ્રમેયો અને પૂર્વધારણા. કે જે યુક્લિડ હતા એમણે કેટલીક વ્યાખ્યાઓ જે કંઈ આપણને આપી ગ્રંથની અંદર, એમના થોડા પ્રમેયો અને પૂર્વધારણા, એનો આપણે અહીં અભ્યાસ કરવાનો છે. તેમાં થોડાક શબ્દો આપણે સમજીએ કે અવ્યાખ્યાયિત પદ એટલે શું કહેવાય? કે જે પદના અર્થ એમ જ સરળતાથી સમજી શકાય, પરંતુ ચોક્કસ શબ્દોમાં વ્યાખ્યા આપી શકતા નથી, તો એને શું કહેવાય? અવ્યાખ્યાયિત પદ. કોઈ એવા પદ કે જેને તમે સરળતાથી એમ સમજી શકો, જેમ કે બિંદુ છે. કોઈ ટપકું હોય એને બિંદુ કહેવાય. તો ટપકું એટલે બિંદુ. પછી તમે નાનું કરો તો મોટું, એને કહેવાય શું? બિંદુ. રેખા હોય, તમે નાની લંબાઈની રેખા દોરી હોય તો મોટી દોરો તો પણ એને રેખા જ કહેવાય. તેની કોઈ ચોક્કસ લંબાઈ હોતી નથી. એ જ રીતે સમતલ એટલે કોઈ સપાટી છે અથવા તો અવકાશ. તો આ જે બધા શબ્દો છે એ બધા એને અવ્યાખ્યાયિત પદ કહેવાય. શા માટે? તો કે એને તમે ચોક્કસ શબ્દોમાં વ્યાખ્યા આપી શકતા નથી. કે 5 સેન્ટીમીટર લાંબી હોય એને રેખા કહેવાય, 3 સેન્ટીમીટર હોય તો પણ એને રેખા કહેવાય. કોઈ ચોક્કસ માપ સાઈઝ હોતું નથી. તો એવા જે કોઈ પદ હોય એને કહેવાય અવ્યાખ્યાયિત પદ. એટલે કે પદના બે પ્રકાર છે, એક વ્યાખ્યાયિત પદ અને બીજું અવ્યાખ્યાયિત પદ. તો વ્યાખ્યાયિત પદોમાં ઉદાહરણ લઈએ તો કે રેખાખંડ. કે રેખાખંડની ચોક્કસ લંબાઈ હોય કે 5 સેન્ટીમીટરનો, 10 સેન્ટીમીટરનો, તો એને તમે ચોક્કસ માપ આપી શકો. એ સિવાય કિરણ કે એક જ ઉદ્ભવ બિંદુમાં શરૂ કરી અને કોઈ એક દિશામાં આગળ વધતું હોય એને શું કહેવાય? કિરણ. એ સિવાય ખૂણો, તો ખૂણાના ચોક્કસ માપ હોય, 90 અંશનો ખૂણો, 30 અંશનો ખૂણો વગેરે. જ્યારે અવ્યાખ્યાયિત પદની અંદર આવશે બિંદુ, રેખા, સમતલ, અવકાશ વગેરે. ત્યારબાદ આપણે પરિમાણની વાત કરીએ. પરિમાણ એટલે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો કોઈ પણ ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થને 3 વસ્તુ હોય. એક ઘન પદાર્થની લંબાઈ હોય, ઘન પદાર્થની પહોળાઈ હોય, અને બીજું શું હોય? ઊંચાઈ. એના પરિમાણ કેટલા છે? 3: લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તમે સમતલ સપાટીની વાત કરો તો આપણું આ બોર્ડ છે સમતલ સપાટી કહેવાય. તો ફક્ત લંબાઈ અને શું હોય? પહોળાઈ. તેના પરિમાણ કેટલા થયા? 2. ત્યારબાદ રેખાની વાત કરીએ. રેખા એટલે એક લાઈન. હવે આ લાઈન છે એ રેખા છે, તેને પહોળાઈ નથી, ફક્ત શું છે? લંબાઈ. તેના પરિમાણ કેટલા થયા? 1. ત્યારબાદ બિંદુ. હું ટપકું કરું છું એને બિંદુ કહેવાય. એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ કંઈ નથી, એટલે એના પરિમાણ કેટલા થઈ ગયા? 0. તો પરીક્ષાની અંદર ઘણી વખત વિકલ્પમાં ખાલી જગ્યાની અંદર પ્રશ્ન પૂછાય કે ઘનથી બિંદુને તેના પરિમાણના ચડતા ક્રમમાં ગોઠવો અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવો. તો આ તમને યાદ હોવું જોઈએ કે ઘન એના 3 પરિમાણમાં કયા થાય? તો લંબાઈ હોય, પહોળાઈ હોય, ઊંચાઈ હોય. સમતલ સપાટી હોય 2 પરિમાણ હોય, લંબાઈ અને પહોળાઈ. રેખા હોય તેને એક જ પરિમાણ હોય, લંબાઈ. અને બિંદુ હોય તેને એક પણ પરિમાણ હોતા નથી. તો આટલું આપણે આજ ફરી વખત જોઈએ. અવ્યાખ્યાયિત પદ કોને કહેવાય? તો કે જેને તમે સરળતાથી સમજી શકો પણ ચોક્કસ શબ્દોમાં તમે વ્યાખ્યા કરી શકો નહીં, તેને અવ્યાખ્યાયિત પદ કહેવાય. જો ચોક્કસ શબ્દોમાં તમે વ્યાખ્યા કરી શકો તો શું કહેવાય? વ્યાખ્યાયિત પદ. અવ્યાખ્યાયિત પદના ઉદાહરણ અને વ્યાખ્યાયિત પદના ઉદાહરણ અને ઘનથી બિંદુ સુધીના પરિમાણની વાત. ત્યારબાદ આપણે યુક્લિડની એલિમેન્ટ્સ નામના પુસ્તક 1 છે, એની અંદર આપણે 23 વ્યાખ્યાઓ આપી છે. જેમાંની આપણે થોડીક વ્યાખ્યા છે એ સમજવાની છે અને યાદ રાખવાની છે, જે પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. જેમાં પહેલી વ્યાખ્યા આપણે કે બિંદુ કે જેને કોઈ પરિમાણ નથી અથવા તો કે બિંદુને કોઈ ભાગ નથી. તો પરિમાણ અને ભાગ. પરિમાણ એટલે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એની વાત થાય છે. તો આપણે હમણાં જ અગાઉ જોયું કે બિંદુ છે ને એક પણ પરિમાણ હોતા નથી. એટલે પહેલી વ્યાખ્યા એ જ કે છે એની કે બિંદુને કોઈ પરિમાણ નથી. ત્યારબાદ રેખાની વાત. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. હવે આપણે વાત કરી હતી કે રેખાને એક જ પરિમાણ હોય અને ફક્ત શું હોય? લંબાઈ. એટલે એ જ વાત કરી કે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે, એટલે પહોળાઈ નથી, ફક્ત શું છે? લંબાઈ. આવી વ્યાખ્યા જે આપણે આપી. ત્યારબાદ રેખાના અંતમાં
દોરો રેખાના જે છેડા છે રેખા જે બિંદુ દ્વારા જ બને છે પણ છેડા છે એમાં પણ શું છે બિંદુઓ રહેલા છે એટલે એમને ત્રીજી વ્યાખ્યા કેવી રીતે કે રેખાના અંતમાં બિંદુઓ હોય છે ત્યારબાદ રેખા એ છે કે જેના પર બિંદુઓ બંધ બેસતા હોય કે એવી કોઈ રેખા કે જેની ઉપર બિંદુઓ બંધ બેસતા હોય તો એને રેખાને કેવી રેખા કહેવાય સીધી રેખા તો બિંદુઓ બંધ બેસતા હોય એક બિંદુ અહીંયા હોય અહીંયા 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 ને આના આમ જોડાયેલા બને તો એને સીધી રેખા કહેવાય નહીં એટલે કે એક જ લાઈનમાં બિંદુઓ બધા હોય એને જોડવામાં જે રેખા બને એને શું કહેવાય સીધી રેખા એટલે કે રેખા એ છે કે જેના પર બિંદુઓ બંધ બેસતા આવેલા હોય તેને શું કહેવાય સીધી રેખા તો આવી વ્યાખ્યા સૌપ્રથમ આપી હતી પણ આપણે યુક્લિડે આગળ જોઈએ સપાટી એ છે કે જેને લંબાઈ અને પહોળાઈ હોય સપાટીની વાત છે જેમ બિંદુની વાત આવી રેખાની હવે સપાટી સપાટી એટલે આપણું બોર્ડ છે એ સપાટી કહેવાય તો એને પહોળાઈ હશે લંબાઈ હશે તો અહીં એ જ વાત કરી કે સપાટી એ છે તો સપાટી એને જ કહેવાય કે જેને લંબાઈ અને પહોળાઈ હોય આગળ જોઈએ સપાટીની ધાર સપાટી એટલે પૃષ્ઠ ચોકડીની અંદર પૃષ્ઠ શબ્દ વાપરેલો તો એની ધાર શું હોય છે રેખા ધારો કે આ બોર્ડ છે આપણો એનો છેડો તમે જોશો એની જે ધાર છે શું છે સીધી રેખા એટલે કે સપાટીની ધાર છે એને શું કહેવાય છે રેખા હવે અહીંયા જે રેખા ઉપર બિંદુઓ બંધ બેસતા હોય તેને સીધી રેખા કહેવાય એ જ રીતે અહીંયા જેના પર રેખાઓ બંધ બેસતી હોય એક રેખા એની લાઈનમાં બીજી રેખા તો એવી સપાટી એટલે સમતલ્ય સપાટી હું એક સરસ મજાની સીધી લાકડી હોય એવી લાકડી એની પર ગોઠવું ફર્નિચર વાળા પાસેથી લાવી બધી પટ્ટી ગોઠવી દો તો એક આપણો પાટિયું છે એ બની જશે સપાટ પાટિયું સમતલ સપાટી કહેવાય એને આપણે શા માટે તો કે બધી રેખાઓ કેવી છે સીધી બધી પટ્ટી છે લાકડીની સીધી છે એટલા માટે એટલે કે જેના ઉપર રેખાઓ બંધ બેસતી આવેલી હોય એવી સપાટીને સમતલ્ય સપાટી કહે છે કારણ કે રેખાઓ હંમેશા કેવી હોય સીધી રેખા છે વાંકી ચૂકવી તો આને રેખા કહેવાય નહીં આને કોમળયુક્ત રેખા કહેવાય સીધી રેખા તો આને જ કહેવાય ફરી વખત જોઈએ સાથે સાથે વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય છે ખાસ તમારે પાકી કરવાની જે લખેલું છે પહેલી વ્યાખ્યા બિંદુને કોઈ ભાગ નથી પછીની રેખાની વ્યાખ્યા રેખા એક પહોળાઈ લંબાઈ છે રેખાના અંતમાં બિંદુઓ હોય છે જે રેખાઓ પર બિંદુઓ બંધ બેસતા હોય એને સીધી રેખા કહેવાય સપાટીને લંબાઈ અને પહોળાઈ હોય છે સપાટીની ધાર રેખાઓ હોય છે જેની પર રેખાઓ બંધ બેસતી હોય એવી સપાટીને સમતલ્ય સપાટી કહે છે યાદ રહી જશે ફરી વખત જોઈ લઈએ ત્રીજી વાર બિંદુને કોઈ ભાગ નથી રેખા પહોળાઈ વગરની લંબાઈ છે રેખાના અંતમાં બિંદુઓ આવેલા હોય છે જેની ઉપર બિંદુઓ બંધ બેસતા હોય એવી રેખાને સમતલ્ય અથવા તો સીધી રેખા કહેવાય સપાટીને લંબાઈ અને પહોળાઈ હોય છે સપાટીની ધાર રેખા હોય છે જેની ઉપર રેખાઓ બંધ બેસતી હોય તેવી સપાટીને સમતલ્ય સપાટી કહે છે તમે આ પાંચેક વાર ખાલી ધ્યાનથી વાંચો તો તમને યાદ રહી જશે ત્યારબાદ આવે છે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો તો યુક્લિડે આપણને 7 જુદા જુદા છે સ્વયંસિદ્ધ સત્યો સ્વયં એટલે કે એ વાક્ય છે આપણે પોતાની રીતે સત્ય છે એમાં કોઈ સાબિતી આપણે જરૂર હોતી નથી તો એમાંનું પહેલું છે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન થાય તો એક વસ્તુ છે જેમ કે આપણે a છે એક વસ્તુ છે તો a ને સરખી હોય એવું b છે અને a ને સરખો હોય એવો c છે એક વસ્તુ એને સમાન હોય એવી વસ્તુઓ એકબીજાને જો a બરાબર b હોય a બરાબર c હોય તો b બરાબર હંમેશા શું થાય c થાય કેવી રીતે ધારો કે a બરાબર 5 હોય તો b બરાબર પણ 5 થશે a બરાબર 5 એટલે c બરાબર પણ 5 થશે એટલે કે b અને c બંને બરાબર કેટલા થશે 5 એટલે કે એક વસ્તુને સરખી હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન હોય બીજું જોઈએ સરખામાં સરખું ઉમેરી તો સરવાળા છે કેવા રહે સરખા જેમ કે તમને ધારો કે ખૂણો d આપ્યો છે એને બરાબર ખૂણો b છે આ બે સરખું છે હવે એની અંદર તમે કોઈ સરખું ઉમેરો કે ખૂણો a છે એની અંદર ખૂણો p ઉમેરો અને ખૂણો b છે એની અંદર પણ તમે ખૂણો p ઉમેરો તો હંમેશા કેવું રહેશે સરખું ઉદાહરણ તરીકે ખૂણો a 60 અંશ
એટલે b પણ કેટલો થાય 60. હવે બંને બાજુ તમે 30 અંશ ઉમેરો, p એટલે 30 અંશ હોય, આ 60 છે એટલે આ પણ કેટલો થયો 60. સરખા છે, આમાં સરખું ઉમેરો તમે, 60 માં તમે 30 ઉમેરો અને આ પણ 60 છે, એમાં પણ તમે કેટલા ઉમેરો 30, તો 60 ને 30 કેટલા થયા 90, 60 ને 30 અંશ કેટલા થાય 90. એટલે કે સરખામાં સરખું ઉમેરીએ સરવાળા કેવા રહે છે સરખા. એ જ રીતે બાદબાકીની વાત કરીએ કે સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી પણ કેવી રહેશે સરખી. જેમ કે તમે ખૂણો a બરાબર ખૂણો b છે, તો ખૂણા a માંથી ખૂણો b બાદ કરી નાખો અને ખૂણા b માંથી ખૂણો p બાદ કરી નાખો, તો જે કંઈ મળશે એ પણ કેવું હશે સરખું. જેમ કે a પણ 60 b પણ 60, a માંથી તમે 30 બાદ કરો એટલે કે p બાદ કરો 60 એટલે 30 વધે, b એટલે 60 એમાંથી તમે p એટલે 30 બાદ કરો એટલે કેટલા મળશે 30. એટલે કે સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી સરખી. ફરીવાર એક વસ્તુ હોય એને સમાન વસ્તુઓ એકબીજાને સમાન થાય, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો મળે, સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી સરખી રહે. હવે આગળ એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી હોય અથવા તો સરખી રહે. તમારી પાસે કોઈ બે પાઠ્યપુસ્તક છે અથવા તમારી આ હાથ છે, જો એકબીજાની ઉપર બરોબર આમ બંધ બેસતા આવે, બધી આંગળીઓ અંગૂઠા બધું સરખું હોય તો બે એકબીજાને કેવું છે સરખું. પણ મારો હાથ અને તમારો હાથ એકબીજા ઉપર મૂકીએ તો મારી આંગળી તમારી આંગળી હથેળી છે નાની મોટી થશે તો એ એકબીજાને સરખી કહેવાય નહીં. તો કે એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી રહે, કે બે એકબીજાને કેવી હોય સરખી. એના પછી આખું તેના ભાગ કરતાં મોટું હોય, તો કોઈ પણ આખી વસ્તુ હોય જેમ કે આખો ચોક છે, હવે એના બે ભાગ કરી નાખો તો આ બંને ભાગ છે એ આખા ચોક કરતાં કેવા થઈ ગયા નાના, કારણ કે આખા ચોકની લંબાઈ એટલી, તો ભાગ કરી દે તો એની લંબાઈ બેની ઘટી જશે. એટલે કે આખું હોય એના ભાગ કરતાં હંમેશા કેવું હોવાનું મોટું. એના પછી સરખી વસ્તુના બમણા એકબીજાને સરખા થાય. સરખી વસ્તુ હોય, ધારો કે ખૂણો a બરાબર ખૂણો b છે કેટલો 60 અંશ છે, એના બમણા કરો તો ખૂણો a 60 છે એના બમણા કેટલા થયા 120, ખૂણો b 60 છે એના બમણા કેટલા થયા 120. બે કેવા રહેશે સરખા. તો કોઈ પણ સરખી વસ્તુ હોય તેના તમે બમણા કરો, બમણા એટલે ડબલ, તો એ બે કેવા રહેવાના સરખા. એ જ રીતે એક જ વસ્તુના અડધા, કોઈ એક વસ્તુ છે એના બે સરખા તમે ભાગ કરો તો બે ભાગ હંમેશા કેવા હોય સરખા જ હોય. તો અહીંયા 7 સ્વયં સિદ્ધ સત્યો હતા. ફરીવાર જોઈ લઈએ. એક વસ્તુ હોય એને સમાન વસ્તુઓ એકબીજાને સમાન થાય, સરખી વસ્તુમાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો મળે, સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી સરખી રહે, એકબીજા ઉપર બંધ બેસતી વસ્તુઓ એકબીજાને સરખી રહે, આખું તેના ભાગ કરતાં મોટું હોય, સરખી વસ્તુના બમણા એકબીજાને સરખા થાય અને એક વસ્તુના અડધા છે એકબીજાને સમાન થાય. તો આ સાથે સાત સ્વયંસિદ્ધ સત્યો અને આગળની સાત વ્યાખ્યા સરસ રીતે જે બાકી કરવાની. ચલો હવે આપણે યુક્લિડની પૂર્વધારણા છે એ જોઈએ. તો યુક્લિડની અહીંયા આપણે 5 પૂર્વધારણાઓ છે આપેલી છે. એમાંની પહેલી પૂર્વધારણા એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી, એટલે ધારો કે એક બિંદુ છે આ બીજું બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા છે દોરી શકાય. હવે આ બે બિંદુમાંથી એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી હોય, ધારો કે આમાંથી આમ પસાર થતી હોય એવી રેખા દોરવી. એક રેખા દોરી, એક બિંદુમાંથી બીજા બિંદુમાં પસાર થતી બીજી રેખા દોરી. પણ તો આપણને શું કીધું છે એક સીધી રેખા દોરી. સીધી રેખામાં દોરવી છે એટલે ક્યાંનો ઉપયોગ કરીશું, બે બિંદુ ઉપર મૂકી અને બે માંથી પસાર થતી રેખા દોરો. એવી રેખા કેટલી બનશે એક, બીજી રેખા દોરી તેની ઉપર જ હશે. બસ પૂર્વધારણા એટલે જે પોતાની રીતે છે એને કોઈ સાબિતી આપવાની જરૂર નથી, પોતાની રીતે એક રીતે એ સાચું છે. તેને શું કહીએ આપણે પૂર્વધારણા, કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા છે દોરી શકાય છે. સીધી રેખાની વાત કરીએ એવી કેટલી મળશે એક જ.
બીજી પૂર્વધારણા શાંત રેખા. શાંત રેખા એટલે શું? રેખાના બે પ્રકાર, અનંત અને શાંત. અનંત એટલે આને અનંત કીધું છે, બે તરફ છે લંબાયેલી હોય. શાંત એટલે કે એક બિંદુથી શરૂ કરી અને બીજા બિંદુ સુધી હોય, a થી b સુધી. અને શાંત રેખા જેને આપણે ટૂંકમાં શું કહીએ છીએ? રેખાખંડ. તેને અનંત સુધી લંબાવી શકાય. પણ લંબાવી એટલે આપણે લંબાવી શકું ક્યાં સુધી? અનંત સુધી. આ દિશામાં પણ લંબાવી શકું. એટલે કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. ત્યારબાદ એની ત્રીજી પૂર્વધારણા કે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ, તમે કોઈ પણ બિંદુ લઈ લો, ધારો કે બિંદુ O છે એ આપણું કેન્દ્ર છે. કોઈ પણ માપની ત્રિજ્યા લઈ, એટલે કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે. એટલે કે તમે પરિઘનો ઉપયોગ કરી કોઈ બિંદુ છે ને તમે કેન્દ્ર કહી દો, તમે કોઈ પણ માપની નાની મોટી ગમે એટલી ત્રિજ્યા લ્યો અને પછી તમે એના મદદથી શું કરી શકશો? વર્તુળ છે એ રચી શકાય. ત્રિજ્યા નાની લેશો તો વર્તુળ નાનું બનશે, ત્રિજ્યા તમે મોટી લેશો તો વર્તુળ કેવું બનશે? મોટું. ફરી વખત કે કોઈ પણ બિંદુને તમે કેન્દ્ર લઈ શકો ને કોઈ પણ માપની તમે ત્રિજ્યા લો તો તેના દ્વારા તમે શું બનાવી શકશો? વર્તુળ. એ હંમેશા વર્તુળ જ બનશે. ત્યારબાદ એની ચોથી પૂર્વધારણા કે બધા જ કાટખૂણાનું માપ કેટલું હોય? હંમેશા 2 અંશ હોય. તો એ બધા એકબીજાને કેવા થવાના? સરખા. તમે ગમે તેટલા કાટખૂણા લો, બધાયનું માપ હંમેશા કેટલું હોય? 90 અંશ. 90 અંશ એટલે બધા એકબીજાને કેવા થાય? સરખા. છેલ્લી પૂર્વધારણા કે જો બે રેખાઓને ના એક રેખા છે, બીજી રેખા છે, એને કોઈ આ ત્રીજી રેખા છે, આ પહેલી રેખા, આ બીજી ને ત્રીજી. બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છે અને આ રેખાની એક જ બાજુએ તરફના બે અંતર, રેખાની એક તરફ આ છેદતી રેખા છે એની એક તરફ છે અને બીજી તરફ છે. અંતઃકોણ એટલે આ એક અંતઃકોણની જોડ બની અને આ અંતઃકોણની બીજી જોડ બની. બે રેખાની અંદરની બાજુ છેદિકાની તરફના જે હોય એને અંતઃકોણ કહેવાય. આ જે ખૂણો છે એને અંતઃકોણ કહેવાય, આને પણ અંતઃકોણ. તો એક તરફના જે ડાબી તરફ, આ થઈ ગયા જમણી તરફના અંતઃકોણ. તો બે રેખાને ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુએ તરફના બે અંતઃકોણનો સરવાળો બે કાટખૂણા. બે કાટખૂણા એટલે એકનું ને બીજાનું કેટલું થયું? 180. એના કરતા ઓછો હોય તો, જો ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને, એટલે કે આ પહેલી બે રેખાઓને આ ખૂણાઓ તરફ, ધારો કે આ બાજુના ખૂણા છે 90 કરતા નાના છે, 90 કરતા નાના હોય એટલે બેનો સરવાળો 180 કરતા નાનો થાય. તો એ તરફ લંબાવતા વાનું અનંત સુધી આમ લંબાવો. તો આ રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદે છે. હવે આ બે રેખાઓ તમે જોશો તો એકબીજાને ક્યાં છેદે? ધીમે ધીમે આગળ એકબીજાને છેદે છે, ભેગી થશે. અને જો આ તરફ તમે કરશો તો એકબીજાને કેવી થાય છે? છૂટી પડે છે. એટલે એનો મતલબ અહીં છૂટી પડે તો આગળ શું થતું છે? ભેગી થતી છે. ફરી વખત બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાઓની એક બાજુના અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા એટલે કે 180 કરતા ઓછો થાય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાની તરફ, જે બાજુ ખૂણાનો સરવાળો 180 થી ઓછો થાય એ તરફ અનંત સુધી લંબાવતા એકબીજાને છેદે. ફરી વખત પાંચે પાંચ પૂર્વધારણા આપણે જોઈ લઈએ. પહેલી પૂર્વધારણા એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી માત્ર એક જ સીધી રેખા છે દોરી શકાય. શાંત રેખા છે એને અનંત સુધી લંબાવી શકાય છે. કોઈ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ માપની ત્રિજ્યા લઈ અને વર્તુળ રચી શકાય છે. ચોથી પૂર્વધારણા બધા જ કાટખૂણા એકબીજાને સરખા હોય છે. અને પાંચમું બે રેખાઓની ત્રીજી રેખા છેદે તો એક તરફના અંતઃકોણનો સરવાળો 180 એટલે કે બે કાટખૂણા કરતા ઓછો થાય તો પ્રથમ બે રેખાઓને તે તરફ લંબાવતા એકબીજાને છેદે છે. અહીં આપણે પાંચ પૂર્વધારણા પડી. એની પહેલા આપણે સ્વયંસિદ્ધ સત્યો ભણ્યા કે એકબીજાને એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે, સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી સરખી રહે. એક વસ્તુ ઉપર બંધ બેસતી વસ્તુઓ એકબીજાને સરખી થાય.
સરખી વસ્તુના બમણા સરખા થાય, એક વસ્તુના અડધા સમાન હોય અને આખું જે એના ભાગ કરતા મોટું હોય. એની પહેલા આપણે 7 વ્યાખ્યાઓ ભણી. પહેલી વ્યાખ્યા હતી કે બિંદુને કોઈ ભાગ નથી. બીજી વ્યાખ્યા હતી રેખા જે પહોળાઈ વગરની લંબાઈ છે. ત્રીજી વ્યાખ્યા ભણ્યા રેખાના અંતમાં બિંદુ હોય. ચોથી વ્યાખ્યા એવી કે બિંદુઓ એકબીજા ઉપર બંધ બેસતા હોય તેવી રેખાને સીધી રેખા કહેવાય. પાંચમી વ્યાખ્યા એવી સમતલને લંબાઈ અને પહોળાઈ હોય છે. છઠ્ઠી વ્યાખ્યા એવી સમતલ અથવા પૃષ્ઠની ધાર જે રેખા હોય છે. અને છેલ્લી સાતમી વ્યાખ્યા એવી જેની ઉપર રેખાઓ બંધ બેસતી હોય તેવી સપાટીને સમતલીય સપાટી કહેવાય. તો આપણે 7 વ્યાખ્યા, 7 પૂર્વધારણા એટલે કે સ્વયંસિદ્ધ સત્યો અને 5 પૂર્વધારણા એટલી વસ્તુ છે કડકડાટ છે લખી અને તમારે બાકી